ગુજરાતના શિક્ષણ જગતને કલંક લગાવતી એક ઘટના કચ્છના ભુજથી સામે આવી। સ્વતંત્ર શાળાનો દરજ્જો ન મળતા ભારતનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આજે સામૂહિક ડ્રોપ આઉટ કર્યો। ઉલ્લેખનીય છે કે ભારતનગરમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાના કારણે વર્ષ 2019માં ही ભારતનગર પેટા શાળા શરૂ કરાઈ હતી। છેલ્લા 6 વર્ષથી વાલીઓ સ્વતંત્ર શાળાના દરજ્જા માટે માંગણી કરતા હતા, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતા આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કઢાવીને સામૂહિક ડ્રોપ આઉટ કર્યું। આજની તારીખ સુધી ટોટલ 40 વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ થઈ ગયો છે અને એ કાર્યક્રમ અત્યારે ચાલુ છે અને સોમવારે પણ જારી રહેશે। શ્રીને મળવાનો કાર્યક્રમ રાખ્યો છે અને કલેક્ટર શ્રીએ જો અમને સકારાત્મક વલણ અપનાવે છે તો ઠીક છે, નહીં તો અમે આ એલસી કઢાવવાનો કાર્યક્રમ ચાલુ રાખશું। જગ્યાના અભાવના કારણસર જે એમને નામંજૂર થઈ છે, તો હવે અમારા પ્રયત્નો એવા હશે કે જે કારણસર નામંજૂર થઈ છે તો અહીંયા એમને સ્વતંત્ર રૂમ મળી રહે। એના માટે અહીંયાના સરપંચ શ્રી છે જીકડીના, એમણે સૂચિત જમીન પણ એમણે તલાટી શ્રી દર્શાવી છે। તો આ સૂચિત જમીનની જે રેવન્યુ પ્રક્રિયા છે મંજૂરીની, એ પ્રક્રિયા અમે પૂર્ણ કરીશું।